હાય, મારું નામ ડૉક્ટર વૈશાલી. આજે આપણે વાત કરીશું મેન્ટલ હેલ્થ વિશે. આપણે હંમેશા ફિઝિકલ હેલ્થ વિશે વાત કરતા આવ્યા હોઈએ છીએ, પરંતુ સૌથી અવગણાતી વસ્તુ હોય છે તો એ છે મેન્ટલ હેલ્થ. હવે માનસિક બીમારીઓની વાત કરવામાં આવે તો ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ મુખ્ય બીમારીઓની વાત કરીએ તો એમાં ડિપ્રેશન, ઊંઘની બીમારી, ડિમેન્શિયા, કમ્પલ્સિવ ડિસઓર્ડર જેવી મોટી બીમારીઓ જોવા મળે છે. હવે આ થવા પાછળના કારણો શું છે અને એના ઉપાય માટે આપણે શું કરી શકીએ? તો એ થવા પાછળના કારણોમાં આનુવંશિકતા એટલે કે વંશ પરંપરાગત, જેના મા બાપને હોય તેને આવવાના ચાન્સીસ વધારે હોય છે. એની પછી આવે છે વ્યસન, એના પછી આવે છે એકલતા. તો આપણે મેન્ટલ હેલ્થ સારી રાખવા માટેના ઉપાયો વિશે વાત કરીએ તો આપણે એમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ, સમયસર ઊંઘ પૂરતી લેવી જોઈએ, વ્યસનથી દૂર રહેવું જોઈએ, નિયમિત યોગા અને કસરત કરવું જોઈએ, એકલું રહેવાનું ટાળવું જોઈએ, બને તેટલી પોતાની જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, સમયની સાથે પોતાનામાં પરિવર્તન લાવવું જોઈએ. થેન્ક યુ.